તારીખ 17 જાન્યુઆરી 2025 ના રોજ તારો થયો, છૂટાછેડા, માલિકની વાર્તા અને જીગરની જીત આ 4 ફિલ્મો એક સાથે રિલીઝ થઈ છે. આવું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ફર્સ્ટ વાર બન્યું છે. અને હિતેન કુમારની 3 ફિલ્મો રિલીઝ થઈ છે. એ પણ હિતેન કુમાર માટે આ અલગ ઓપોર્ચ્યુનિટી છે. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે રિવ્યુ કરીશું ફિલ્મ તારો થયો. ધર્મેશ પટેલે ડિરેક્ટ કરેલી આ ફિલ્મ 2 કલાક ને 28 મિનિટની ફિલ્મ છે. યુ સર્ટિફિકેટ ફિલ્મને મળેલું છે, એટલે કોઈ બી વ્યક્તિ મતલબ નાના બાળકો પણ આ ફિલ્મને જોઈ શકે છે. ફૂલ ફેમિલી ડ્રામા ફિલ્મ છે. ફેમિલી સાથે પણ તમે આ ફિલ્મને જોઈ શકશો. તારો થયો ફિલ્મે હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદના ઇમોશનને જોડતી આ ફિલ્મ છે. ફિલ્મની કહાની કંઈક એવી છે. કેદાર અને મિતાલી એટલે કે હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ એ સરસ મજાની એમની જિંદગીમાં મસ્ત હોય છે. એમના બાળકો સાથે પરિવાર સાથે રહેતા હોય છે. અને પછી પરિવાર પર એક એવી આફત આવી પડે છે. એનું સોલ્યુશન શું નીકાળે છે, સોલ્યુશન નીકળે છે કે નથી નીકળતું, એ બધા જ મુદ્દા પર આ ફિલ્મની કહાની ચાલે છે. આ ફિલ્મની કહાનીમાં ઇમોશન પણ છે, ફેમિલી ડ્રામા પણ છે, પણ ઓવરઓલ આપણે જોવા જઈએ તો સ્ક્રીન પ્લે ફિલ્મનો સારો છે. કોઈ જગ્યાએ એવું વધારે પડતું બોર નથી કરતું. એક બે સીન એવા આવે છે કે જ્યાં તમને થોડું બોર થઈ શકે, પણ ટોટલી ફિલ્મ એક વેલ મેડ ફિલ્મ હું કહીશ. આ ફિલ્મ લગ્નના 30 વર્ષ પછી પણ પતિ પત્નીનો પ્રેમ કેવો હોવો જોઈએ એના સંબંધોને દર્શાવતી આ ફિલ્મ છે. એને આવતી મુશ્કેલીઓમાં પણ કઈ રીતે સાથ આપવો અને કઈ રીતે ના આપવો એ બધું દર્શાવતી આ ફિલ્મ છે. ઘણું બધું શીખવે પણ છે અને ઘણું બધું બતાવવાનો પ્રયાસ પણ આ ફિલ્મની અંદર થયો છે. ફિલ્મની અંદર નથી કોમેડી, નથી એવો કોઈ નેગેટિવ ડ્રામા કે નથી એવી કોઈ ફેમિલી પ્રોબ્લેમ કે તમે ફિલ્મની અંદર વધારે પડતા એક્સાઇટેડ થઈ જશો. ફિલ્મ ફક્ત એક જ મુદ્દા પર ચાલે છે અને જે મુદ્દો પણ જે બતાવ્યો છે ટ્રેલરની અંદર આપણને ક્યાંય એવો મુદ્દો જોવા નથી મળ્યો. પણ ડિરેક્શન સારું છે, સિનેમેટોગ્રાફી ફિલ્મની અદ્ભુત લાગે છે, પ્રોડક્શન વેલ્યુ ફિલ્મની અહીંયા જબરજસ્ત દેખાય છે. મ્યુઝિક બીજીએમની વાત કરીએ તો સોંગ ફિલ્મના અમુક સોંગ તો એટલા અદ્ભુત છે, ખરેખર જોવાની મજા આવે છે. માત્ર ફિલ્મની એક્ટિંગની તો ફિલ્મની અંદર એક્ટિંગ લોકોએ ભરપૂર કરી છે. હિતેન કુમારના ઇમોશન જે રીતે બહાર આવે છે એ પહેલાની ફિલ્મોમાં આપણને જોવા મળતા. અત્યારે તો આવી લવ સ્ટોરીઓ બનતી નથી એટલે કદાચ આપણને જોવા નથી મળતા, પણ એ વખતનો રામલો અહીંયા તમને 100% ઇમ્પ્રેસ કરશે. કાજલ ઓઝા વૈદનું કામ મને અહીંયા ગમ્યું નહીં, બિલકુલ નહીં. અમુક સીનમાં જ એ પરફેક્ટ સેટ થાય છે, બાકી એ કોઈ પ્યોર એક્ટર તો છે નહીં. અને એમનું કામ ફિલ્મની અંદર પણ જો કોઈ બીજી એક્ટ્રેસ હોય તો આ ફિલ્મની અંદર જાન આવી જાત, એ હું મારા હિસાબે કહી શકું છું. તમને અલગ લાગી શકે છે. ફિલ્મની અંદર વ્યોમાનંદી, સની પંચોલીનું પણ એક ડોક્ટરનું કેરેક્ટર છે, એ પણ ઇમ્પ્રેસ કરે છે. એમનો એક્ટિંગ પણ સારી છે. લગ્નના 30 વર્ષ પછીની જે લવ સ્ટોરી બતાવી છે, અત્યારની યંગ લવ સ્ટોરી આ લોકો નિભાવતા હોય એવું તમને ફિલ્મની અંદર ફીલ થાય છે. આ ફિલ્મની અંદર હિતુ કનોડિયાનો પણ એક ગેસ્ટ અપિયરન્સ છે. ખરેખર સાચો ઉપયોગ ને સારો ઉપયોગ આ ફિલ્મની અંદર હિતુ કનોડિયાનો થયો છે. જબરજસ્ત નાનું પરફોર્મન્સ છે, પણ બહુ દિલને ટચ કરી જાય એવું પરફોર્મન્સ છે. બીજા પણ ઘણા કલાકારો છે. રીવા રાજ છે, સોનુ ચંદ્રપાલ છે, નમન ગોર છે, ફિરોજી ઈરાની છે. દરેક કલાકારોએ એમની રીતે એમનું બેસ્ટ આપ્યું છે. નાના રોલ છે છતાં પણ એમને એક્ટિંગ સારી કરીને આપી છે. એમ કહીએ ને કે જે આખી ફિલ્મ ઇમોશનથી ભરેલી છે. ખરેખર આ ફિલ્મ એવી જ છે. ઘણી તો એવી મુવમેન્ટો આવે છે કે ખરેખર આમ દિલને ટચ થઈ જાય. એક્શન ને મારધાડ ને મૂવી મસાલા જેને ગમતી હોય એ ફિલ્મ આનાથી દૂર રહેજો. એમને બિલકુલ આ ફિલ્મ નહીં ગમે. ફિલ્મની અંદર કોમેડી જોવાનું માંગતા હોય તો પણ કદાચ તમે આ ફિલ્મ નિરાશ કરી શકે. બાકી જો તમને આ વસ્તુ ફિલ્મની અંદર ગમતી હોય, ઇમોશન ગમતા હોય, લવ સ્ટોરી ગમતી હોય, આવા બધા ટોપિક પર જો ફિલ્મ જોવાની ગમતી હોય તો તમને આ ફિલ્મ 100% પસંદ આવશે. સિનેમા શો તરફથી આ ફિલ્મને 3 સ્ટાર. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.